અમદાવાદ જિલ્લાના સાણંદમાં મેડિકલ સ્ટોરમાં વેચાઈ રહી છે નવી પદ્ધતિથી ગર્ભપાતની ગોળીઓ। દેશમાં અત્યારે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા માટે કાયદાઓ કડક બનાવી રહી છે, પણ એ કાયદાઓ કાગળ ઉપર જ જોવા મળી રહ્યા છે। તેવો જ કિસ્સો અમદાવાદના સાણંદમાં જોવા મળ્યો। કદાચ મેડિકલ સ્ટોરના હેવાનોને તો કુદરતનો ડર નથી, પણ આવા હેવાનોને ખુલ્લા પાડનાર ઈમાનદાર પત્રકારોને પણ ધમકીઓ આપવામાં આવે છે। આપ જોઈ શકો છો, ગુપ્ત માહિતી મળતા જ અમારી બ્લુ ક્રાઇમ ન્યૂઝ ટીમ મેડિકલમાં ગર્ભપાત માટે ગોળી લેવા જાય છે, ત્યાં મેડિકલ ચલાવનાર પહેલા ના પાડે છે અને મલાઈવાળો ગ્રાહક બીજે ના જતો રહે માટે બહાર આવી એમટીપી કીટ આપી નિષ્ઠાથી સમજાવી પણ દે છે। ગોળ છે આજ રાતે જમ્યા પછી આ બે કાલ સવારે સવારે 4 વાગે નાસ્તો વ્યવસ્થિત કરાવવાનો છે। અને અમારા પ્રતિનિધિને એવું પણ કબૂલ છે કે મેડિકલમાં કેમેરા લાગેલા છે, માટે ત્યાં ના સેટિંગ આવે આવો સમજાવી એક્ટિવા લઈ ત્યાંથી જતો રહે છે। મેડિકલમાં કેમેરા એટલે કોઈ ના પાડે। હા, એ વાત તમારી સાચી છે। ગમે ત્યાં આ બહુ રિસ્ક વાળું છે એટલા માટે હોસ્પિટલમાં કોઈ ડોક્ટરે ના આપે એવું। અને જ્યારે ખબર પડે છે કે આ તો આપણે પકડાઈ ગયા, એટલે ફોન ઉપર દાદાગીરી ધમકી પણ આપે છે કે આ અમારો મેડિકલનો માણસ નથી, અમે ઓળખતા નથી, તમારાથી થાય તે કરી લો વગેરે। આ વિશે વિસ્તૃત અહેવાલ અને આ મેડિકલનો આકા કોણ તથા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર લાંબા હાથ કોના, તમામનો થશે પર્દાફાશ। આવતીકાલે સાંજે 7 વાગે જોતા રહો બ્લુ ક્રાઇમ ન્યૂઝ જનતાની સાથે।